વાવ તાલુકાના સરહદી ગ્રામ પ્રતાપપુરામાં મોડી રાત્રે થયેલા ભારે વરસાદના કારણે ગામના માર્ગો અને ઘરમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. વરસાદી પાણીના ભરાવાથી ગ્રામજનોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે આ ગ્રામજનો શું કહી રહ્યા છે સાંભળી લો. હું પટેલ દિનેશભાઈ જગસીભાઈ, રહેવાસી પ્રતાપપુરાના પૂર્વ સરપંચ અને માધ્યમિક શાળા હિરાટાના પૂર્વ નિવૃત્ત આચાર્ય. આજે વરસાદ થવાના લીધે અમારા મેઇન ચોટે જે રસ્તો તખતપુરાથી થરાદ જવા માટેનો મેઇન રસ્તો છે, જ્યાં આગળ સાધનોની અવરજવર ઘણી છે અને ગામમાંથી માણસોને ખેતરે જવું હોય તો પણ આ પાણી વચ્ચેથી પસાર થવું પડે છે. અમે અગાઉ વારંવાર PWD સ્ટેટ એને પણ રજૂઆત કરી છે, પરંતુ અમારી કોઈ વાત એ ધ્યાનમાં લીધી નથી. અને બાજુમાં શાળા છે, શાળાની અંદર નાના ભૂલકાઓ જે અભ્યાસ કરે છે એને આવવા માટે પણ ઘણી બધી તકલીફ છે. અને જ્યારે આ પાણી ભરાયેલું રહેશે તો ભવિષ્યમાં એ રોગચાળો થવાની પૂરેપૂરી શક્યતા છે. આના માટે આરોગ્ય તંત્ર આ સમસ્યા નવો મુદ્દો નથી. અગાઉ પણ ગામવાસીઓ દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. હાલમાં સ્થિતિ એવી છે કે બાળકો શાળાએ પણ જઈ શકતા નથી, લોકો ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે ગામના રહીશોએ તાત્કાલિક ધોરણે આ કામગીરી કરીને પાણીની નિકાસ માટે તેમજ પગલાં ભરવા માંગ કરી છે.